નમસ્તે મિત્રો, વર્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આગળ આપણે પુષ્પના ભાગો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે પુષ્પસૂત્રની સંજ્ઞાઓ વિશે અભ્યાસ કરીશું. પુષ્પસૂત્રની સંજ્ઞાઓ. બિયાર, બ્રેક્ટ, નિપત્ર. નિપત્ર એટલે કે જેના કક્ષમાં પુષ્પ બને તો તેને નિપત્ર કહેવાય. નિપત્ર ગેરહાજર હોય તો તેને અનિપત્રી કહે છે, જેની સંજ્ઞા છે ઇબિયાર એટલે કે ઇબ્રેક્ટિએટ. સમિતિ સર્કલની અંદર પ્લસ આપેલું હોય તો તે નિયમિત પુષ્પ છે, જેમાં અરીય સમિતિ જોવા મળશે. અને પર્સેન્ટેજ જેવું આપેલું હોય તો તે અનિયમિત પુષ્પ છે અને તેમાં દ્વિપાર્શ્વીય સમિતિ જોવા મળશે. સર્કલની નીચે પ્લસ આપેલું હોય તો તે માદા પુષ્પ છે, એટલે કે તેની સંજ્ઞા જી છે. સર્કલની ઉપર એરો આપેલું હોય તો તે નર પુષ્પ છે, તેની સંજ્ઞા છે એ. અને જો બંને આપેલું હોય એટલે કે એરો અને પ્લસ બંને આવેલું હોય તો તે દ્વિલિંગી પુષ્પ છે, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળશે. કે એટલે કેનેક્સ, વજ્રચક્ર. વજ્રચક્ર એ વજ્રપત્રો એટલે કે સેપલ્સનું બનેલું છે. અહીં આપણને કે એન તરીકે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. અહીં આપણને 5 આપેલા છે, એટલે કે K5 કે જે જોડાયેલા નથી એટલે કે 5 મુક્ત વજ્રપત્રો, અને K5 કે જે કાઉન્સ આપેલો છે તો તેને 5 યુક્ત વજ્રપત્રો તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે સી, દલચક્ર, કોરોલા કે જે દલપત્રો પેટલ્સનું બનેલું છે. અહીંયા આપણને C5 એટલે કે મુક્ત દલપત્રો અને યુક્ત દલપત્રો આપેલા છે. C1 + 2 + 2. C1 કે જે છૂટા છે, મુક્ત છે, 2 કે જે મુક્ત છે, અને બીજા જે 2 આપેલા છે કે જે જોડાયેલા છે, કાઉન્સમાં છે, એટલે કે યુક્ત દલપત્ર છે, તો તે ફેબેસી કુળમાં જોવા મળે છે, એટલે કે પિચ્છપરકીય અથવા પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે. એ એન્ડ્રોસિયમ પુંકેસર. એ કાઉન્સમાં ઇન્ફિનિટિવ એટલે કે અસંખ્ય પુંકેસર કે જે જાસૂદમાં જોવા મળે છે, એક ગુચ્છી છે. એ 9+1 એટલે કે દ્વિગુચ્છી છે, 9 જોડાયેલા છે અને 1 મુક્ત છે, તો તે ફેબેસી કુળમાં જોવા મળે છે. આ સંલગ્નતા હતી. હવે જોઈએ અભિલગ્નતા. તો સી એટલે કે દળચક્ર, એ એટલે કે પુંકેસર ચક્ર. તો દળચક્ર અને પુંકેસર ચક્ર એ બંને એકબીજા સાથે જોડાયેલા છે, તો તેને કહેવાય દળલગ્ન પુંકેસર. પી અને એ કે જે પરિપુષ્પ ચક્ર છે અને એક છે પુંકેસર ચક્ર, કે બે એકબીજા સાથે જોડાયેલા છે, તો તેને કહેવાશે પરિલગ્ન પુંકેસર. પી એટલે કે પેરિયન્ટ, પરિપુષ્પ ચક્ર કે જે પરિપુષ્પ પત્રોનું બનેલું છે, એટલે કે ટેપલ્સ. કે અને સી અલગ ન તારવી શકાય, તો તેને કહેવાય પરિપુષ્પ ચક્ર. હવે જોઈએ જી, ગાયનોસિયમ એટલે કે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર એ આપણને મુક્ત અને યુક્ત જોવા મળે છે. જેની નીચે લાઈન આપેલી હોય તો તે ઉચ્ચ બીજાશય છે, એટલે કે અધોજાય પુષ્પ છે. જેની સાઈડમાં લાઈન આપી હોય તો તે અર્ધ બીજાશય છે, એટલે કે પરિજાય પુષ્પ છે. જેની ઉપર લાઈન આપેલી હોય તો તે અધસ્થ બીજાશય છે, એટલે કે ઉપરીજાય પુષ્પ છે. અહીં તમને બ્રાસિકેસી કુળ એટલે કે ક્રુસિફેરી કુળની પુષ્પાકૃતિ આપેલી છે. ક્રુસિફેરી શા માટે કહેવાય? તો તેમાં જે દળચક્ર છે કે તે ક્રોસમાં ગોઠવાયેલા છે, આથી તેને ક્રુસિફેરી કહેવાય છે. તો પુષ્પસૂત્ર જોઈએ તો નિયમિત છે, દ્વિલિંગી છે. વજ્રચક્ર 2+2 એટલે કે 2 બહાર અને 2 અંદર જોવા મળે છે. દળચક્ર 4, પુંકેસર ચક્ર 2+4 ઉચ્ચસ્થ બીજાશય જોવા મળે છે અને યુક્ત શ્રીકેસરી છે અને અધોજાય પુષ્પ છે. તો મિત્રો, આજે આપણે પુષ્પસૂત્રની સંજ્ઞાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વધુ માહિતી માટે વર્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. થેન્ક યુ.